નમસ્કાર મિત્રો, આજે એક નવા ટોપિક સાથે ચર્ચા કરવાની છે. આજનો ટોપિક છે કે ખેતીવાડી સેક્ટર એટલે કે એગ્રીકલ્ચરની અંદર એડમિશન લેવા માટે શું પ્રોસિજર હોય અને કેમ એડમિશન લેવું જોઈએ. આજે એ ચર્ચા કરવા માટે હું આપની સાથે કૃષિ વૈજ્ઞાનિક તરીકે ફરજ બજાવું એવા મનીષ બલદાણીયા, ઘણા બધા મિત્રો અને ઘણા ખેડૂત મિત્રોની એક અંગત સૂચન હતું કે સાહેબ તમે આ વિડીયો ઉપર ફોકસ કરજો, જેથી કરીને આજના સમયની અંદર જે અમુક ખેડૂત મિત્રો છે જેમની પાસે નોલેજ નથી, અથવા તો અમુક જે વિદ્યાર્થી મિત્રો છે જેમને ખ્યાલ નથી કે આ વસ્તુનું એડમિશન લઈ શકાય, તો આ બાબતે થોડો પ્રકાશ પાડવાનો હતો. અગર તમે આ ચેનલ ઉપર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા. અને ખાસ કરીને તમારો ભલે વિદ્યાર્થી અથવા તમારું બાળક 12મા ધોરણમાં નહોતું, પણ તમારા કોઈ સગાવાલાનું કે કોઈ સંબંધીનું બાળક જે 12મા ધોરણની અંદર હતું અને એને એગ્રીકલ્ચરની અંદર એડમિશન લેવાનો રસ હોય તો એમને આ વિડીયો શેર કરવાનું નહીં ભૂલતા. મિત્રો, આજે મોટા ભાગના વાલીઓ કે જેમના બાળકોને એમને 12 સાયન્સની અંદર અભ્યાસ કરાવ્યો છે, એ મિત્રોની એક જ અપેક્ષા હતી વાલીઓની કે મારું બાળક MBBS થાય અથવા તો મોટું એન્જિનિયર બને. પરંતુ એમને એ ખ્યાલ નથી કે મારા બાળકની કેપેસિટી એટલી નથી, તો એને એગ્રીકલ્ચરની અંદર પણ એડમિશન લેવડાવી અને આપણે ખૂબ સારી એવી ઊંચાઈ ઉપર પહોંચાડી શકીએ. એટલે મિત્રો, ઘણી વખત એવું થાય કે ઘણા વિદ્યાર્થી કે જે બાળકો છે એને MBBSની અંદર તો એડમિશન નથી મળવાનું, પરંતુ એ પછી BDSની અંદર જતા હોય, સિવાય આયુર્વેદિકની અંદર જતા હોય, ઠીક છે, ત્યાં સુધી તો બરાબર છે. પરંતુ અત્યારે જે મોટાભાગના લોકો પ્રાઇવેટ હોમિયોપેથિક કોલેજોની અંદર જતા હોય અથવા તો એવી કોલેજોની અંદર જતા હોય કે જેમની કોઈ વેલ્યુએશન ન હોય, તો એના કરતાં જ્યારે એગ્રીકલ્ચરને પસંદ કરવામાં આવે તો એ ખૂબ સારો ઓપ્શન હોઈ શકે છે. જે બાળકને MBBS અને આયુર્વેદિકની અંદર એડમિશન ન મળે તો એ બાળકે એગ્રીકલ્ચર અથવા વેટરનરી સાયન્સને પસંદ કરવું જોઈએ, કારણ કે આવતું ભવિષ્ય છે એ એગ્રીકલ્ચર અને વેટરનરી સાયન્સનું છે. તમને જ હું એક સવાલ પૂછું છું, તમને એવું થશે કે મારે મારા બાળકને ખેતી કરાવવી નથી અથવા તો અમારે ખેતીવાડીની અંદર એને એડમિશન લેવડાવવું નથી, પરંતુ આવતો જમાનો મિત્રો ખેતીનો છે, કારણ કે ખેતી વગર કોઈનું પેટ ભરાવાનું નથી. આ દુનિયા ચંદ્ર ઉપર પહોંચી ગઈ, આ દુનિયા હવામાં ઉડતી થઈ ગઈ. 1 કલાકનો રસ્તો એ 10 મિનિટની અંદર કાપી લેતી હોય, કલાકોનો રસ્તો 10 મિનિટની અંદર કાપી લેતી હોય, એવી દુનિયા આજ સુધી હજી એ સંશોધન નથી કરી શકી કે જેને એક રોટલો ખાવા જોતો હતો તો એક ગોળી ખાઈ લે તો રોટલા એમની ભૂખ મટી જાય. એના માટે થઈને આપણે બાજરાના લોટમાંથી પીઝા સુધી પહોંચી શક્યા છીએ, પરંતુ રિવર્સ નથી થઈ શકતું. એટલે બાજરો તો પ્રોડક્શન કરવું જ પડશે, બાજરાનું ઉત્પાદન કરવું જ પડશે, ઘઉંનું ઉત્પાદન કરવું જ પડશે, ચોખાનું ઉત્પાદન કરવું જ પડશે. અને દિવસે ને દિવસે વસ્તી વધારો થતો જાય તમારા મગજની અંદર રાખજો. હવે આમના ડિમાન્ડ પણ વધતી જાય, જેમ વસ્તી વધારો વધતો જાય એમ બાજરાની, ઘઉંની અને વગેરે વગેરેની ડિમાન્ડ વધતી જાય. જમીન ટૂંકી છે, મને ખબર છે કે તમારે ખેતીની અંદર કાંઈ વધતું નથી, ખેતીની અંદર ખર્ચો વધારે થાય. આપણે એ દિશાની અંદર જ જવા માગીએ છીએ. ઘણા બધા ખેડૂત મિત્રોને હું એ જણાવવા માગું છું, અથવા તો વિદ્યાર્થી મિત્રોને, કે તમે એગ્રીકલ્ચરની અંદર એડમિશન લેતા પાછા ન ભાગો, કારણ કે આવતો જમાનો એગ્રીકલ્ચરનો છે, પ્રોસેસિંગનો છે, માર્કેટિંગનો છે, એક્સપોર્ટનો છે. આ દુનિયાની અંદર ઘણું બધું ડિમાન્ડ આવતા વખતમાં ઊભી થતી જવાની છે. ડિમાન્ડ કોને કહેવાય? કે જેની જે જગ્યાએ ફૂડ પૂરતું નથી અને સંખ્યા વધારે છે. દાખલા તરીકે 10 ચોકલેટ પડી હોય અને 50 જણા હોય તો ચોકલેટની ડિમાન્ડ છે, પણ 1000 ચોકલેટ પડી હોય અને 50 જણા હોય તો એ ચોકલેટની ડિમાન્ડ કહેવાય નહીં. તો આવી રીતના આવતા સમયની અંદર ડિમાન્ડ વધવાની છે, કારણ કે આવતો સમય કોન્ટ્રાક્ટ ફાર્મિંગનો આવવાનો છે. આ કોન્ટ્રાક્ટ ફાર્મિંગની અંદર કંપનીઓ છે એ પોતે ખેતી કરાવશે આપણા છોકરાઓ હાયર કરીને. તો આ સમયની અંદર આપણે કાં સારી ખેતી કરતા થઈ શકીએ અથવા તો કોન્ટ્રાક્ટ ફાર્મિંગની અંદર આપણે મેનેજિંગ કરતા થઈ જઈએ. એના માટે થઈને એગ્રીકલ્ચરની અંદર એડમિશન લેશું તો આપણને ઘણો બધો ફાયદો થશે. એટલે ખેતીની ડિમાન્ડ હરના માટે હતી અને આવવાની છે, કારણ કે ઉત્તમ ખેતી, મધ્યમ વેપાર અને કનિષ્ઠ નોકરી આ એક કહેવત છે ને આજે એ પણ સાર્થક છે. કારણ કે જે લોકો, હું 5 વર્ષથી ગીર સોમનાથ જિલ્લાની અંદર અમુક એવા ખેડૂતોને મેળવું છું કે જેની અંદર કદાચ સારામાં સારી કક્ષાનો અધિકારી હોય ને એનું મકાન પણ એવું નથી હોતું. તો આ
બધું ખેતીમાંથી થઈ શકે છે. ખેતી જો સિસ્ટેમેટિકથી કરતું થાય ખેડૂત તો એને ઘણું બધું ઉત્પાદન મળી શકે છે. આપણે વાત કરવી છે એગ્રીકલ્ચરની અંદર એડમિશનની, શા માટે લેવું જોઈએ. તો મિત્રો એની ડિમાન્ડ આવતા વર્ષોની અંદર આવવાની છે. તો એના માટે થઈ અને આપણે નર્સિંગને છોડી દઈએ, હોમિયોપેથિકને છોડી દઈએ અને એની જગ્યાએ આપણે એગ્રીકલ્ચરની અંદર એડમિશન લઈએ. એગ્રીકલ્ચરની અંદર એડમિશન લેવા માટે તમારે જે પ્રોસિજર કરવાની છે તો એની એક વેબસાઇટ છે UGGSA એ મારા ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર નાખેલી છે. કયા કયા ડોક્યુમેન્ટ જોશે એ પણ મારા ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મેં નાખેલા છે. તો આપ ત્યાંથી અભ્યાસ કરી અને વધારાની માહિતી છે મેળવી શકો છો અને તમારું ફોર્મ ભરી શકો છો. મિત્રો, આખો જૂન મહિનો 30 જૂન સુધી એગ્રીકલ્ચરના ફોર્મ ભરાવાના છે. એગ્રીકલ્ચરની અંદર તમે પસંદ કરો તો ખૂબ સારી 2 બ્રાન્ચ છે, એગ્રીકલ્ચર અને હોર્ટિકલ્ચર, એટલે કે ખેતીવાડી અને બાગાયતી શાખા. કારણ કે દિવસે ને દિવસે ખોરાક અને બાગાયતની ડિમાન્ડ વધતી જાય છે. તો આપણા માટે ખૂબ સારો ફાયદો થશે. એ સિવાયની અત્યારે વિદેશની અંદર મારા ઘણા બધા મિત્રો છે, ઓસ્ટ્રેલિયાની અંદર છે, કેનેડાની અંદર છે, ઘણા લોકો આફ્રિકામાં અહીંથી માત્ર ખેતી મેનેજ કરવા જાય છે અને એમને પણ ખૂબ સારું વેતન મળી રહે છે. એ સિવાય એગ્રીકલ્ચરની અંદર અભ્યાસ કર્યા પછી ગુજરાત ગવર્મેન્ટની અંદર પણ ખૂબ સારી જોબો છે કે ક્વોલિટી કંટ્રોલ ઇન્સ્પેક્ટર બની શકો છો, ખેતીવાડી અધિકારી બની શકો છો. ઘણીવાર તમને છે એ ગ્રામ સેવકની અંદર પણ મોકા મળે છે અને ખૂબ સારી એમની પણ ડિમાન્ડો રહેતી હોય છે. એગ્રીકલ્ચર યુનિવર્સિટીની અંદર તમે મારી જેમ વૈજ્ઞાનિક પણ બની શકો છો, સાથે સાથે વિસ્તરણ અધિકારીઓ પણ બની શકો છો. એ સિવાયના યુનિવર્સિટીના પણ એગ્રીકલ્ચર ઓફિસર તમે છે, ખેતીવાડી અધિકારી બની શકો છો. આ તમારી મહેનત કેવી છે એની ઉપર ડિપેન્ડ રહેશે કે ભાઈ એડમિશન લઈ લીધું ને તમે ખેતીવાડી અધિકારી બની જશો કે વૈજ્ઞાનિક બની જશો એમ નહીં. તમે કેવા પ્રકારની મહેનત એની અંદર પણ કરો છો. તો આવા ઘણા સ્કોપ છે. હોમિયોપેથિક અને અમુક ડિગ્રીઓ કરતાં તમે ખૂબ સારી કમાણી એની અંદર મેળવી શકો છો. અમુક મિત્રો મારા એવા છે કે આજે પોતાની ડ્રોન ટેકનોલોજીને પ્રમોશન કરી રહ્યા છે, મહિને લાખ રૂપિયાની કમાણી પોતાની ડ્રોન ટેકનોલોજીથી કાઢી રહ્યા છે. તો આ પણ ખૂબ સારી એવી વાત છે, પોતાનો જ બિઝનેસ. આજે અમારા એક બે મિત્રો એવા છે કે જે પોતાના ઓનલી મોલ ખોલ્યા છે કે એગ્રીકલ્ચર ઉપર જ મોલ કામ કરે. દિશાની અંદર પણ ખૂબ સારું રિઝલ્ટ આપણને જે મળી શકે છે. એક વ્યક્તિ અમારા ખાસ કરીને મિત્ર છે અહીંના કે એમને પોતાનું જે છે મેંગો માર્ટ ઓપન કર્યું છે અને પોતાની બધી જ કેરી એ પોતે અત્યારે વિદેશની અંદર કરે છે. તો આ માટે પણ ખૂબ સારો સ્કોપ છે. એ સિવાય તમે એમની અંદર જ્યારે પડો તો એમાં ખૂબ સારું કમાણી છે કરી શકાતી હોય છે. એટલે એડમિશન લેજો. અન્ય કોઈ બ્રાન્ચની અંદર લેવા કરતાં જો ખેતીવાડીની અંદર તમને એડમિશન મળે તો એની અંદર લેવાનું ચૂકતા નહીં. વધારે માહિતી માટે તમે અમારી વેબસાઇટ જે છે એની અંદર પૂરતી માહિતી પુસ્તિકા સાથે સાથે ક્યાં એડમિશન લેવું એ પણ આપેલું છે. મિત્રો, ગુજરાત રાજ્યની અંદર 4 એગ્રીકલ્ચર યુનિવર્સિટી આવેલી છે. ગુજરાતની અંદર આણંદ, જુનાગઢ, નવસારી અને દાંતીવાડા. એ સિવાયની એની સબ કોલેજો પણ આવેલી છે. ભરૂચ, વઘઈ, અમરેલી, પોરબંદર, વસો, થરાદ વગેરે વગેરે જગ્યાએ એમની કોલેજો આવેલી છે. એટલે આપણા વિસ્તાર વાઇઝ અને આપણને જે માફક આવે એ કોલેજની પસંદગી કરી અને આપણે એડમિશન લેવું જોઈએ. બીજી વાત રહી કે એગ્રીકલ્ચરની અંદર તમને રસ નથી અથવા તો કોને એડમિશન મળી શકે, તો એગ્રીકલ્ચરની અંદર એડમિશન એવા વ્યક્તિને મળી શકે કે જેમને ફિઝિક્સ, કેમિસ્ટ્રી અને બાયોલોજીની અંદર પોતે 135 કરતાં વધારે માર્ક મેળવેલા હોય તો એ પોતે ફોર્મ ભરી શકે છે. પછી તો મેરિટમાં તમે આવશો એ પ્રમાણે તમને એડમિશન મળશે. ખાસ તમે ખેડૂત પુત્ર છો તો તમને છે 5% વધારાનો બેનિફિટ આપવામાં આવે છે પોતાની 7/12 જમા કરાવશો ત્યારે. તો આ પણ તમે કરવાનું નહીં ભૂલતા. આ સિવાયની બીજી બ્રાન્ચ એટલે મિત્રો જેની અંદર એડમિશન લઈએ અને ખૂબ સારું કરે મતલબ આગળ વધી શકીએ તો એ ડેરી સેક્ટર છે. ડેરી સેક્ટરની અંદર એટલે કે વેટરનરી સાયન્સ, BVSC. જે આ જે ડૉક્ટરો થાય છે પશુના એ તો ખૂબ સારા ડૉક્ટરો કહેવાય કે મિત્રો આજે MBBS કોઈ પણ થઈ ગયા છે, MD થઈ ગયા છે, પણ એમની સામે જ્યારે પેશન્ટ આવે ને પેશન્ટ બોલે છે. પણ આ વેટરનરી સાયન્સનો જ્યારે પેશન્ટ આવે ને ત્યારે એ બોલતો નથી. કૂતરો તમારા સામું કોઈ લઈને આવે, ભેંસને કોઈ તમારા સામું લઈને આવે તો આપણે નક્કી કરવાનું છે કે આ ભેંસ ખાતી કેમ નથી, આ કૂતરાને શું થયું છે. તો આ ડૉક્ટરને હું ખરેખર સલામ કરી શકું છું, કારણ કે આ ડૉક્ટરો પોતે અબોલ પશુનું જાણકારી મેળવે છે અને એમના માટે આ કોર્સ પણ બહુ હાર્ડ છે
પણ એટલો હાર્ડ નથી. તમે આની અંદર અભ્યાસ કરી, આની ખૂબ સારી એવી ડિમાન્ડ છે વેટરનરી સાયન્સની. તો વેટરનરી સાયન્સની અંદર ગુસ્કેટના આધારે, ગુસ્કેટમાં તમે કેટલા માર્ક મેળવ્યા છે એના આધારે તમને એડમિશન આપવામાં આવે છે. તો વેટરનરી સાયન્સની ગુજરાતની અંદર ખાસ 5 કોલેજો આવેલી છે. એમાં જોઈએ તો કામધેનુ યુનિવર્સિટીની અંદર જુનાગઢ ખાતે આવેલી છે, નવસારી ખાતે આવેલી છે, આણંદ ખાતે આવેલી છે, દાંતીવાડા ખાતે આવેલી છે અને હિંમતનગર ખાતે આવેલી છે. એટલે 5માંથી તમને જે કોલેજ માફક આવે એમાં કોલેજની અંદર તમે જઈને એડમિશન મેળવી શકો છો. આની લિંક પણ આપણે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે. એટલે જે કોઈ વિદ્યાર્થી મિત્રોએ વેટરનરીની અંદર એડમિશન લેવું હોય તો તે કામધેનુ યુનિવર્સિટીની વેબસાઇટ ઉપર જઈ પોતાની રજિસ્ટ્રેશનની પ્રક્રિયા, એગ્રીકલ્ચર હોય કે વેટરનરી હોય, 300 રૂપિયા ફી ભરી અને પોતાનું રજિસ્ટ્રેશન કરાવે. રજિસ્ટ્રેશન કરાવ્યા બાદ પોતાની બેઝિક માહિતી પોતે નાખશે એટલે છે પોતાનું ફોર્મ ભરાઈ જશે. ફોર્મ ભરાણા પછી તે વેરિફિકેશન માટે જશે. વેરિફિકેશન થઈ ગયા પછી તમને એડમિશનના જ્યારે રાઉન્ડ બહાર પાડવામાં આવશે ત્યારે એ રાઉન્ડની અંદર તમારી ઓનલાઈન માહિતી મૂકવામાં આવશે અને ઓનલાઈન માહિતી બાદ તમને ફાળવવામાં આવશે. તમને ફલાણી કોલેજની અંદર એડમિશન મળેલું છે, ત્યાં તમારે રૂબરૂ હાજર થવાનું છે. પરંતુ મિત્રો, દૂધની અને અનાજની બધાને જરૂરિયાત છે. એટલા માટે થઈને એગ્રીકલ્ચર અને વેટરનરી સાયન્સની ડિમાન્ડ આવવાની છે. એટલા માટે થઈને તમે પાછા નહીં ભાગતા. હોમિયોપેથિકની અંદર એડમિશન લેતા પહેલાં વિચારી લેજો કે વેટરનરીની અંદર મળે છે તો લઈ લેજો. આ ખૂબ સારું છે. લોકો તમને કહેશે કે તમે ઢોર ડૉક્ટર છો, પણ મિત્રો આના જેવી સેવા કોઈ સારી નથી. કારણ કે જે અબોલ પશુને તમે સારું કરો છો એની દુવા મળશે તો તમે ખૂબ આગળ જઈ શકશો. એટલે વેટેનરીની અંદર માત્ર ઢોર ડૉક્ટર થવું એવું જરૂરી નથી હોતું. એમની અંદર પણ ખૂબ સારા સેક્ટરો હોય છે. ડેરી સેક્ટર ખૂબ સારું છે. દૂધની અંદર દૂધની ડેરીઓ છે એમાં પણ ખૂબ સારું એવું કામ થાય છે. સારા અધિકારીઓ વેટેનરીની અંદર વેટેનરી ઓફિસર તરીકે પણ તમને નોકરી મળી શકે છે. કોઈ ફીડ બનાવતી, ખાણદાણ બનાવતી કંપનીની અંદર પણ તમે સારી એવી જોબ મેળવી શકો છો. આ ઉપરાંત તમે છે પોતાનું પણ ફીડ યુનિટ અને કેટલ યુનિટ પણ ઊભું કરી અને સારી એવી કમાણી કરી શકો છો. એટલે ખાસ આજની માહિતી એટલી જ આપવાની હતી. વધારે માહિતી માટે તમે જે તે કોલેજનો સંપર્ક કરી અને ત્યાંથી એડમિશન મેળવી શકો છો. જે મિત્રોના કોઈ સગાવાલા એડમિશન લેવાના હોય તો એને આ વિડીયો શેર કરવાનું નહીં ભૂલતા, જેથી કરીને કોઈ વ્યક્તિ છે માહિતી વિહોણું ન રહી જાય અને એનું કેરિયર બરબાદ ન થાય. અસ્તુ. આભાર. જય હિન્દ. ભારત માતા કી જય.